નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે સોમવાર તારીખ 10 ફેબ્રુઆરી 2025। આજનો દિવસ 10 તારીખ ફેબ્રુઆરી મહિનાની એટલે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં આપણે લગભગ અડધે પહોંચી ચૂક્યા છીએ। આપણા નવા ઉનાળુ વાવેતરનો સમય ફેબ્રુઆરી મહિનો બેસે ત્યારથી શરૂ થઈ ગયેલો ગણાય છે સારી રીતે, અને ઠંડીમાં એકંદર ઘટાડો અને સામાન્ય રૂપમાં ગરમી આપણને જોવા મળતી હોય તો આ દિવસો દરમિયાન સારી રીતે વાવેતર થઈ શકતું હોય છે પહેલા અઠવાડિયામાં ફેબ્રુઆરીના। અને ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું મોટા ભાગે વાવેતરની તમામ અનુકૂળતાઓ સાથેનું આવી જતું હોય છે આપણી સામે વાતાવરણના હિસાબથી। અને અત્યારે એ સ્થિતિ એવી આપણને જોવા મળી રહી છે। મોટા ભાગે ઠંડી ખૂબ ઓછી થઈ ગઈ છે, દિવસનું તાપમાન પણ ઊંચું જઈ રહ્યું છે અને રાત્રે પણ ઠંડી બિલકુલ ઘટી રહી છે। તો અત્યારના સમયમાં આપણે જે કાંઈ વાવેતર કરતા હોઈએ મોટા ભાગે આ તમામ વાવેતરો કરવાનો અત્યારે સારામાં સારો સમય ચાલી રહ્યો છે, અને હજી આગામી દોઢ અઠવાડિયું કે 2 અઠવાડિયા સુધી આપણે સારી રીતે વાવેતર કરી શકીએ છીએ, જેને આપણે સમયસરનું વાવેતર ગણતા હોઈએ। હવે આગોતરું વાવેતર કહીએ કે મધ્યમ સમયગાળાનું વાવેતર કરીએ તો અત્યારના દિવસોમાં આપણે ત્યાં મોટા ભાગે જે વાવેતરો થાય છે એમાં મુખ્ય વાવેતરો મગફળી, તલ, બાજરી, ડુંગળી અને જુવાર આવા પાકો આપણે ત્યાં વધારે વવાતા હોય છે ઉનાળુ સિઝન માટેના। હવે અત્યારના સમયમાં આપણે જોઈએ તો વાવેતર કરતી વખતે પણ આપણી મૂંઝવણ એ હોય છે કે એકંદર આ વર્ષમાં ઉનાળુ પાક આપણી પાસે આવ્યા પછી આપણને કઈ ચીજના એકંદર ભાવ વળતર લાયક મળી રહે। સારા ભાવ મળવાની શક્યતાઓ તો અત્યારથી જ ધૂંધળી દેખાઈ રહી છે દરેક પાકમાં, પણ આપણી મહેનતના પ્રમાણમાં આપણને ભાવ મળવાની શક્યતાઓ હોય એવા વાવેતરો કયા, તો એ માટે આપણે ખૂબ ગંભીરતાથી વિચારીએ અને બજારના વલણને, બજારની જરૂરિયાતને આપણે સમજી અને વિચારીએ તો તલ અને જુવાર આ 2 વાવેતર આપણા વળતરમાંથી ન જાય એવા અત્યારે દેખાઈ રહ્યા છે આપણને સમય અને સંજોગો પ્રમાણે। ઉનાળુ તલનું જે વાવેતર થાય છે અને જે ઉત્પાદન આવે છે એનો જથ્થાનો આંકડો બહુ નાનો હોય છે આખા દેશના હિસાબથી આપણે જોઈએ તો, અને તેથી અત્યારે જે પ્રમાણે બજાર એનું બની રહેલું છે એ બજારમાં હવે વિશેષ નવો માલ ક્યાંય પણથી આવી જવાની શક્યતાઓ નથી, કારણ કે તલના પાકમાં એવું છે કે સારી ક્વોલિટીનો માલ આપણે ત્યાં ક્યાંયથી આયાત થઈને નથી આવતો। તલની જે કાંઈ જરૂરિયાત હોય બજારને એમાં બીજા કે ત્રીજા ક્રમનો માલ આયાત થઈ અને જરૂરિયાત પ્રમાણે આવતો રહે છે કેટલાક આફ્રિકન દેશોમાંથી, પણ મોટા ભાગે ક્વોલિટી સાથે ખૂબ મોટી બાંધછોડ કરવાની થતી હોય છે આફ્રિકન માલમાં। આપણે ત્યાં જે તલ પાકે છે એ સારામાં સારી ક્વોલિટી એટલે કે બેસ્ટ ક્વોલિટી, આખી દુનિયામાં સારી ક્વોલિટીનો તલ પાકતો હોય તો આપણે ત્યાં ઉનાળુ સિઝનમાં પાકે છે, અને એની વપરાશ આપણે ત્યાં ભારતની અંદર ઘરેલું વપરાશના રૂપમાં જોઈએ તો પણ હોય છે, અને સાથે સાથે આ માલમાં નિકાસની શક્યતાઓ પણ પૂરતા પ્રમાણમાં હોય છે કે જે દેશ સારી ક્વોલિટીનો માલ મંગાવતો હોય ત્યારે એને ભારતના તલ તરફ નજર નાખવાની રહેતી હોય છે। તો તલનો પાક આ વર્ષમાં ઉનાળુ સિઝનમાં આપણે વાવેતર કરીએ છીએ તો એનું જે કાંઈ આપણને મહેનત લાયક વળતર મળવાનું હોય એ મળવાની સંભાવનાઓ તલના પાકમાં ઠીક પ્રમાણમાં છે। બીજા ક્રમે જુવારનો પાક જે છે એ એવો પાક છે કે એમાં પણ આપણને છેલ્લા લગભગ 5 થી 7 વર્ષથી પ્રમાણસર વળતર મળી રહ્યું છે અને આ વર્ષે પણ મળવાની શક્યતાઓ હોય છે। સાથે સાથે ઉનાળુ વાવેતર જ્યારે આપણે કરીએ છીએ અત્યારના દિવસોમાં, ત્યારે જે જુવાર પાકી અને આપણા હાથમાં આવે છે ખેડૂતના ઘર સુધી, આપણી પાસે જે માલ આવે છે એ માલ ત્યાર પછીના તરત નજીકના દિવસોમાં એટલે કે મે મહિનામાં આપણી જુવાર પાકીને આવે તો જૂન મહિનો અને જુલાઈ મહિનો આવે એટલે એના વાવેતરનો સમય આવતો હોય છે। એટલે આપણી સારી ક્વોલિટીની જો જુવાર હોય, નક્કર બિયારણ હોય તો વાવેતરમાં, વાવણીમાં બીજ તરીકે આપણો ખેડૂત સમુદાય ખૂબ મોટા પાયે એનો ઉપયોગ કરે છે, અને સાથે સાથે બજારમાં ખોરાકી સ્વરૂપમાં જુવારને પણ એક સુપરફૂડ તરીકે જ્યારે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે એના ભાવો પર સામાન્ય અસર કાયમ જોવા મળે છે આપણને। તો બીજા ક્રમે આપણે જુવારને ગણીએ, પહેલા ક્રમે તલને ગણીએ તો ઉનાળુ વાવેતરમાં વાવેતર કરવાનો સમય જ્યારે ચાલી રહ્યો છે ત્યારે જે કોઈ ખેડૂત મિત્રોની એવી અનુકૂળતા હોય કે પોતે તલનું વાવેતર કરી શકે, અગર તો
પોતે જુવારનું વાવેતર કરી શકે તો બાકીના બધા પાકોની સરખામણીમાં તલ અને જુવાર આ બે પાક આપણને એકંદર વળતર લાયક પાક આ સિઝન માટે દેખાઈ રહ્યા છે મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ તો મગફળીની અત્યારની સ્થિતિથી તો આપણે સૌ વાકેફ છીએ. હજી પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં ચોમાસુ ઋતુની મગફળીનો પાક ખેડૂતો પાસે પણ સંગ્રહિત અવસ્થામાં છે અને સાથે સાથે બજારમાં પણ માલનો જથ્થો એટલો બધો આવી રહ્યો છે કે આગામી સમયમાં આપણને બહુ સારા વળતરની અપેક્ષા મગફળીના પાકમાં અત્યારના સંજોગો પ્રમાણે જોઈએ તો આપણને દેખાતી નથી. બજાર એ એક એવો મામલો છે કે કોઈ આકસ્મિક કારણો ઉભા થાય અને મહત્તમ ફેરફારો આપણને જોવા મળી શકે, પણ સામાન્ય રૂપમાં વિચારીએ તો આ બે પાક આપણા માટે વળતર લાયક પાક છે. ત્યાર પછી આપણી જરૂરિયાત પ્રમાણે કોઈ પણ પ્રમાણમાં કોઈ પણ રૂપમાં પાકમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. મગફળીનું વાવેતર આપણે કરવું હોય, આપણે ડુંગળીનું વાવેતર કરવું હોય, અગર તો આપણે મકાઈ જેવા પાકનું પણ ઉનાળામાં વાવેતર કરતા હોય છે ખેડૂતો, આપણે કરી શકીએ છીએ. પણ વળતરના હિસાબથી બે પાકોને ધ્યાનમાં લઈ અને આપણે વાવેતર કરવાનું. સાથે સાથે અત્યારનો સમય એટલે આ દિવસો હજી એક અઠવાડિયું બે અઠવાડિયા સારામાં સારો વાવેતર માટેનો સમય આપણે ગણી શકીએ. તો આ સમયગાળા દરમિયાન આપણું વાવેતર કોઈ પણ પાકનું થઈ જાય એ ઋતુઓના હિસાબથી ઉત્પાદન આપણને સારું આપે અને પાક પણ સારી રીતે ઉછેર પામી શકે એવા અત્યારના સમયને ધ્યાનમાં લઈ અને આપણે સમયસર વાવેતર કરી લઈએ એ જરૂરી છે મિત્રો. આજના દિવસે આપણા ઉનાળાની નવી સિઝનના નવા વાવેતર પર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં પણ ખાસ કરીને વળતર લાયક પાકોને અલગ તારવીને આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થવા ખૂબ જરૂરી છે મિત્રો. અને આ દરેક દર્શક મિત્રો આ પ્રયાસ અવશ્ય કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.